નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની. વાત સૌથી પહેલા કરવી છે ગુજરાતમાં જળ પ્રહારની. આગામી 1 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાના છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી શકે છે. જી હા, આગામી 1 કલાક સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. રેડ એલર્ટનો અર્થ એ થાય છે કે ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા તાંડવ મચાવી શકે છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં મેઘરાજા બતાવી શકે છે પોતાનું રૌદ્ર રૂપ, અને કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી તાંડવનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ આ 7 જિલ્લા સૌરાષ્ટ્રના જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને જ્યાં ભારે વરસાદ વરસી શકે છે, અને આખા કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છના અનેક તાલુકાઓમાં રેડ એલર્ટની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઓરેન્જ એલર્ટનો અર્થ છે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. પ્રચંડ પવન ફૂંકાશે અને તેની સાથે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.